चैनल વેલકમ બેક ટુ માય ચેનલ સો જે બી અમારી ચેનલ બનાયા હોય સો પ્લીઝ અમારી ચેનલને જેને લાઈક કરી લો પહેલા એન્ડ બીજું સબસ્ક્રાઇબ એન્ડ शेयर એન્ડ बस कमेंट ફોલો નો ફોલો નહીં હોય ને ઓકે તો પ્લીઝ જઈને સબસ્ક્રાઇબ કરી દો એન્ડ અમારે વ્લોગને જુઓ પૂરો સો આજે છે ને સવારે અમારે 6 વાગે ઉઠવાનું હતું રાધાએ મને ગઈકાલે રાતના એવું કીધું કે આપણે સવારે 5 વાગે ઉઠીશું બરાબર પછી હું 4 વાગે ઉઠ્યો 4 વાગે હું ઉઠ્યો ઉઠીને પછી પાછો હું સૂઈ ગયો એક વખત પછી રાધા છે ને 6 વાગે ઉઠી 6 વાગે ઉઠીને મને એવું પૂછે છે કે નીરજ આપણે ચાલવા જવું મેં કીધું ના તો પછી કે હા સારું એમ કરીને પોતે સૂઈ ગઈ એને જવું ના તો ખાલી બસ એક ફોર્માલિટી હતી કે હા ભાઈ સવારના મેં પૂછ્યું એવું કહેવા થાય એના માટે પૂછ્યું તમને ના કીધું એટલા માટે હું સગો બાકી હા તો પણ તારે જવું હોત તારે જવું હોત તો તું મને કહી શકતી ના ચલો ને ચલો એવું તું ફોર્સ કરી શકતી હતી ને આવત તો હવે આજે તો એલાર્મ મૂકીને ઊંઘું છો આ તો મોબાઈલ આ બાજુ તો પાણી ભરવા બી નહીં ઉડે આજે તો એલાર્મ આ બાજુ મૂકું 6 વાગે ના ઉડાડું ને તો મારું નામ રાધા ને ઓહ જા તારી તાકાત નહીં ઉઠવાની ઉઠાડીશ ચલો મને પેલું મિક્સર ઉતારી આપો ને શું કરવું છે મિક્સર સો આજે છે ને મિક્સરનો ઉપયોગ કરી કારણ કે સમરની અંદર અમે મંગાવ્યું હતું બસ કેરીનો રસ કાઢવા માટે યુઝ કર્યો હતો એના પછી યુઝ નહીં કર્યો સો આજે ફાઇનલી અમે યુઝ કરી રહ્યા મિક્સર તો જો મિક્સર નહીં બતાવું મારે મિક્સર બહુ ખરાબ છે આ જો એની અંદર હાલત અરે આ બધું જાડા બાળા જામી ગયા છે કાલુ આ શું છે મિક્સર છે આવું ગંદુ બસ ગંદુ ના કહેવાય બેટું કોઈ બી વસ્તુ હોય જગ્યા પર પડી રહે એટલે બગડે એવું પાછું મને તો આજે ખબર પડી એટલે કઈ નહીં આપણે આમ ચાવીનો ઉપયોગ કરવાનો એટલે આટલે એટલું જ ધોવાનું ઓકે કપડે મિક્સર સાફ કરી નાખ પહેલા યસ ધોતી નહીં એને મિક્સર ને ધોઈ નાખવાનું મિક્સર ધોવાનું ધોઈ નાખ લે શું લે મગજ ફરી ગયું મિક્સર ધોવાય બળી ગયું નહીં લાગતું નીચેથી કઈક આવે છે સુગંધ લાગે મિક્સર ધોઈ નાખો બુદ્ધિ છે ને તારા મિક્સર ધોવાય હમણાં બળી જશે મિક્સર ધોઈ નાખું તે લસણ તો છે નહીં લેટ લસણ લેતા આવીએ લસણ વગર કઈ બીજું લસણ વગર પણ નહીં મજા આવે લસણ વગર કેમ જઈ લો બોલે આપણે જઈ છીએ 10 વાગે ઉઠે ને તો બી મને તો હજી ઊંઘ જ આવે છે બોલો તું તો જાણે વહેલી ઉઠી જતી ને એવી વાત કરે પોતે 9-10 વાગે સુધી પડી રહી હું ટ્રાય કરીશ ફર્સ્ટ ટાઈમ છોલે બનાવું છું છોલે કઈ રીતે લાગે છે કેવા લાગે છે એ ખાધા પછી ખબર પડે ને બનાવતા નહીં આવડતા ખાલી સાહસ કરી રહી છે કેવું બનશે એમ સો મિક્સર હજી સાફ કરવાનું બાકી છે આપણે પોતું મિક્સરને સાફ કરી દઈએ જેથી કરીને છે ને અરે રે દાદા તો ભીનું પોતું છે સૂકું પોતું ક્યાં આ વાળું આ તો કંઈક ખરાબ છે ચાલશે હવે છે ને મિક્સર એટલું ગંદુ થઈ ગયું છે ને ઉપર ને ઉપર અહીંયા અમારે બહુ ધૂળ આવી જાય છે બહુ સખત ધૂળ આવી જાય ઘરની અંદર અમે ખાલી 2 દિવસ ઘરે ના હોઈએ ને તો બી ઘરમાં બહુ હાલત ખરાબ થઈ જાય છે અહીંયા સો તો અત્યારે છે ને રાધા હવે ટ્રાય તો કરે છે પણ નવું પણ એને ખબર નહીં ગમે ત્યારે સક્સેસ જાય કે ના જાય એવું થઈ જાય ઘણી વખત પાછું એને અમારે ટ્રાય તો કરું છું ને હું નીરુ મેં પનીર ભુરજી બનાવી હતી કેવી હતી નીરુ પનીર ભુરજી જેવી ખાલી પનીરનો જ સ્વાદ આવે ખાલી મસાલાનો જ સ્વાદ આવતો હતો ખાલી પેટ ભરી ખાઈએ માણસો જો ધનિયા છે ને ફ્રેશ રાખવા માટે હંમેશા ધોઈને છે ને છતાં દેખ પર ધોઈ રાખવું ऊपर भी छटकाई करी तो छटकाव ऊपर से फेंक के मारेंगे अपने लेकिन थोड़ा अभी उसका भी पेस्ट भी बना ही देते हैं है ना ओके लहसुन લઈ આવું लहसुन चलेगा बेबी इट्स ओके लहसुन છે ને મારી મમ્મીએ મોકલ્યું છે તો ખાલી ખોટું શું કામ આપણે ડુંગળી પોતાનો ટવલ જ યુઝ કરવાનો ડુંગળી તમારે જેવું નહીં કે પેલા ટવલ તું મારો રૂમાલ નહીં યુઝ કરતી અચ્છા મેં ચિપટી ગયો હતું નહીં આવું એવું કહેતો નહીં આવું એમ કે નહીં યુઝ તો તો હવે હાચે બંધ થઈ ગયું તો ઊંધું કર વાયર આમ લાય ને પણ વાયર આમ ફરાવાનું કીધું તને ઊંધું કરવાનું એટલે આખું મિક્સર ઊંધું કરવાનું નહીં કીધું હા એમ સમજી ઊભી રહે ચાલુ ના કરી દેતી મારો હાથ બાત આવી જશે અંદર આનામ તો પાછું અમારું મગજ ઓછું છે થોડું એકાદો કાંટો ઢીલો છે અમારા રાધાને શું છે મિચ મેચ કરો કઈ ના આવેલી કરંટ આવતો હશે આમાં હજી ફિટ કર પેલા એને ફિટ નહીં થયું
રાધા છે ને હંમેશા અમારે છે ને પૈસા જોવે પણ ક્વોલિટી ના જોવે કોઈ દાડો. હવે તમારી વાત જરાક બરાબર. એ છે ને મિક્સર લેવા ગયા ને ત્યારે મેં એવું કીધું 3-4 હજારનું લઈ લઈએ તો આપણે લાઈફ ટાઈમ શાંતિ. ના ના એટલું મોંઘું નહીં લેવું આપણે 1500-2000 1500નું લાવે 1500 જેવું જ આવ્યું. પોપટ થઈ ગયો રાધાનો. પેલામાં પાણી નાખીને કર સરખું પહેલા. આ બધું બંદર જ જવાનું છે. ચાલેગા. ચાલેગા તો ચલાવોગા. આખા નાખી દે. નાખી દે આખા નાખા હવે. હા નાખી દે. કઈ તૂટી થોડી જાય બ્લેડ ટમેટાથી. મૂકી દે. હા એ છે રાધા ખાવામાં એક સરખું ના હોય. સો અત્યારે છે ને રાધા કામ કરે એટલે બીજા બધાને કામે ધંધે લગાડી દે. હા પાછી મને બી કામે લગાડી દીધો. જો આમનું કામ કોઈ કલાકનું હોય, મારું 2 મિનિટનું હોય એટલે ઓફ કરી દઉં. આ ડુંગળી ખરાબ હોય એવું કેમ લાગે? નહીં ખરાબ. હા પણ ઊભી તો રહે. હવે છોલું છું. આવી રીતે અડધી ડુંગળી તો બારે કાઢો છો તમે. ત્યાં ઉપરની છાલ જ છે મારી માં. યાર અમાર બંનેનું છે ને ડાયજેશન ખરાબ થઈ ગયું છે. તો એ ખાવાનું તો કઈ મેળ આમ આવવાનું નહીં. તો પેટ ભરીને ખાઈ ગયું છે. ખાઈ જ ગયું. ડૂસ પાડી દઈએ. હા હવે ખાવામાં તો ભૂકા કાઢી નાખીએ 2 જણા. નહીં કાલો ડુંગળીની પેસ્ટ ના હોય રાધા મારી માં. ડુંગળીની પેસ્ટ ના હોય કોઈ દાડો. હોય મારી માં હોય. મેં તો કોઈ દાડો અત્યાર સુધી ડુંગળીની પેસ્ટ કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જોઈ નહીં. ખબર નહીં આજે રાધા અમારા ઘરે ડુંગળીની પેસ્ટ બનાવી રહી છે. ભગવાન જાણે. સો અત્યારે હવે મને બીજું બધું કામ બાકી છે. સો રાધાનું કામ અહીંયા અત્યારે છોલે બધું આ બધું સામગ્રીનું કામ પતી ગયું છે એટલે હવે આ બધું અંદર મૂકી દઈએ. અને પછી હવે હજી ઘણું બધું કામ બાકી છે રાધા. હજી તારે કપડાં વગેરે ધોવાના બાકી. જો આજે કપડાં ના ધોવાય ને ઓફિસના તો કાલે મારી જોડે કપડાં નહીં પાછા ઓફિસના પહેરવા. સો અત્યારે રાધા અહીંયા જમવાનું વગેરે બનાવી લે ત્યાર સુધી હવે હું કરી લઉં મારું કામ. જેવી રીતે મારા કપડાં ઇસ્ત્રી બાકી છે. દાઢી તો કરેલી છે એટલે વાંધો નહીં. પણ આવું રાક્ષસી કેમ હશે? ગાડી થઈ ગઈ રાધાડી. હે સો અત્યારે ત્યાર સુધી હું બીજું વગેરે કામ કરેલું તો મળીએ થોડી વાર પછી. આને શું ગાંડા ઉપડી જાય. અમારા રાધાને ઘણી વખત ગાંડી થઈ જાય. જો સો અત્યારે રાધાએ છે ને અહીંયા છે ને બધું જ બનાવીને તૈયાર કરી દીધું છે. તો મારે ભાત નહીં ખાવો, મને રોટલી ખાવી છે રાધા. રોટલી બનાય. હું રોટલી જ ખાઈશ. છોલે મસ્ત. પણ છોલે છે ને આમ મસાલાદાર નહીં થયા. જો બધું મસાલો અલગ થઈ ગયો છે ને છોલે અલગ થઈ ગયા. વ્હાઈટ દેખાય અલગ. દેખાય તો બહુ સરસ દેખાય છે. રાધા અહીંયા પાછા ભાત બનાવી રહી છે. જીરા રાઈસ. તો રાધા રોટલી નહીં બનાવે એમ ને તું? હા બનાવી દઉં તારા માટે 2 રોટલી. તું જટ ફટાફટ. હા સારું ચાલ બનાવી દે ફટાફટ મારા માટે રોટલી. સ્પેશિયલ છે ને રાધાને મારા માટે બનાવી પડે એટલે બહુ કાઠું પડે. હે મારા માટે જ રોટલી બનાવવી પડે એટલે એને જોર આવી જાય. બનાવી દઉં ચાલ એમ કરીને કહી દેશે પાછી. હે ખબર નહીં. અને અત્યારે છે ને વાગી ગયા છે 11:15. 12 વાગે અમારે અહીંયાથી નીકળવાનું હોય છે. 45 મિનિટ છે. 45 મિનિટમાં તૈયાર થઈ જઈશ રાધા? હે ઓય ચંપકલાલ થઈ જઈશ 45 મિનિટમાં? હે સારું. રાધા અત્યારે અહીંયા ભાત વગેરે બનાવી દે ત્યાર સુધી હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં પોતે. જેથી કરીને એક કામ મારું પતી જાય તો રાધાનું બીજું કામ બાકી ના રહે. તો મળીએ. અત્યારે અમારું તૈયાર થઈને અમે બધું જ રેડી થઈ ગયા છે. છોલે અમારા રાધાએ બનાવ્યા છે આજે સવારના આટલી મહેનત કરીને. પણ આજે મહેનત એની રંગ લાવી દીધો. હા બહુ સરસ બન્યા છે. યા સો જલ્દી લેટ થાય છે તો એના કારણે નહીં ધોઈને અમે ખા બેહી ગયા છે. એ વચ્ચે છે ને પેલા કાચા શું કહેવાય દેશી ચણાનું શાક બનાવતા શીખી હતી પણ ખબર નહીં પાછું ભૂલી ગઈ શું છે. તે વરસ થઈ ગયું શાક તો બન્યું જ નહીં એના પછી. ગ્રેવી વાળું બનાવતી ને તું પહેલાં નથી બનાવ એવું. સારું ઘરેથી ચણા મંગાવો પછી મંગાવો. સો અત્યારે વાગી ગયા છે બપોરના 12. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે અત્યારે ખાવા બેઠા છીએ. સો ફટાફટ ખાઈને પછી મળ્યો તમને. રેડી થઈ ગયા છે. રેડી થઈને અમે બેનને ખાઈ લીધું. 12:10 થઈ ગયા. 12:10 થઈ ગયા. સો ફિલહાલ અમે જઈ રહ્યા છીએ ઓફિસ. રાણી ઓફિસ લીધી છે ખબર નહીં હું તો પહેલાં પકડ્યો પણ નીરજ છે લેટ પકડ્યો. મને કલાક ખાઈ હું ખાઈ રહી ચિંગો
ખાવા પીવાનું બધું રેડી થઈ ગયું છે. નીરજ નહીં ધોઈ નીરજે નહીં ધોઈ મસ્ત દીવાબત્તી પણ કરી લીધા છે અમારે. અને પ્લેટફોર્મ વગેરે અમે સાફ કરી દીધું. પણ વાસણ છે ને અમારા પૂરી રહી ગયા કારણ કે હમણાં જે ખાતું ને અમને એ સાંજે આવીને કરશું. કારણ કે કોઈ છે નહીં પાછા કરાવો. તો હું હવે રેડી થઈને નીરજ થઈ ગયા છે રેડી ચંપુ. ચલો સો મળીએ નવા બ્લોગ સાથે આવતીકાલે. અગર તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ. બાય.